નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી BBNPB હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડ વતી ઓનલાઈન લર્નિંગ લેક્ચર ધોરણ 11 વિષય BAમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આની પહેલાં આપણે કંપનીની સ્થાપના વિધિ એટલે કે કંપનીનું નોંધણીનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવી શકાય એની વિધિ વિશે આપણે અભ્યાસ કરેલો છે. આજે આપણે 5 માર્ક માટે મોસ્ટ IMP તફાવત છે એના વિશે અભ્યાસ કરીશું. પહેલો તફાવત છે ભાગીદારી પેઢી અને કંપની વચ્ચેનો તફાવત. તો સૌથી પહેલાં તો સ્થાપના વિધિ જોઈએ. તો કંપનીની સરખામણીએ ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ કેવી છે? સરળ છે. એટલે કે સ્થાપના વિધિ સરળ છે અને નોંધણી કરવી ફરજિયાત નથી, પણ કેવી છે? મરજિયાત છે. અલગ કાનૂની વ્યક્તિત્વ મળતું નથી. એટલે ભાગીદારી પેઢીને એના સભ્યોથી અલગ છે એ વ્યક્તિત્વ મળતું નથી. જ્યારે કંપનીની સ્થાપના વિધિ કેવી છે? લાંબી છે અને અટપટી છે. લાંબી શું કામે? તો કે તમારે ઘણા બધા દસ્તાવેજો તૈયાર કરવાના હોય છે, ઘણા બધા વ્યક્તિઓની નિમણૂક કરવાની થાય છે, અને નોંધણી પાછી કેવી છે? ફરજિયાત છે. અને જ્યારથી નોંધણી થાય ત્યારથી એને અલગ કાનૂની વ્યક્તિત્વ મળે છે. બીજું, સભ્ય સંખ્યા. તો કે ઓછામાં ઓછા 2 કંપની ધારા 2013ની કલમ 464 મુજબ ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા 100થી વધુ નહીં તેવી રીતે સરકારશ્રી નક્કી કરે તે મુજબ રહેશે. અને હાલમાં કંપની પરચુરણ નિયમ 10 વર્ષ 2014 મુજબ સરકારશ્રીએ ભાગીદારોની મહત્તમ સંખ્યા કેટલી કરેલી છે? 50 કરેલી છે. વિદ્યાર્થી મિત્રો, આટલું બધું યાદ ન રહે તો આટલું લખવાનું થાય છે કે ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 50 વ્યક્તિઓ દ્વારા ભાગીદારી પેઢી ચલાવી શકાય છે. જ્યારે કંપનીમાં તો કે જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ કોઈ મર્યાદા નથી, એટલે કે અમર્યાદિત. જ્યારે ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200 રાખી શકાય છે. ત્યાર પછી છે ત્રીજું, મૂડી. તો કે મૂડી પ્રમાણમાં ઓછી મેળવી શકે છે, કારણ કે જેટલા ભાગીદારો હોય, માની લો 50 ભાગીદારો ભેગા થઈને શરૂઆત કરે તો એ બધા જેટલી લાવશે એટલી મૂડીથી ધંધો ચલાવવાનો થાય છે. જ્યારે કંપનીનું એક વિશિષ્ટ લક્ષણ છે કે શેર બહાર પાડી મોટા પાયા ઉપર મૂડી મેળવી શકે છે. ચોથો મુદ્દો છે હિસ્સા કે હિતની ફેરબદલી. તો કે અન્ય ભાગીદારોની સંમતિ સિવાય જો જેટલા ભાગીદારો હોય તેમાંથી કોઈ એક ભાગીદાર પણ ના પાડતો હોય તો હિસ્સાની કે હિતની ફેરબદલી થઈ શકે નહીં. જો કરવું હોય તો તમામે તમામ ભાગીદારોની સંમતિ હશે તો જ થઈ શકે છે. એટલે અન્ય ભાગીદારોની સંમતિ સિવાય ભાગીદાર પોતાના હિસ્સા કે હિતની ફેરબદલી કરી શકે નહીં. સભ્યો તેમના શેરની ફેરબદલી સરળ અને મુક્ત રીતે કરી શકે છે, પણ જો ખાનગી કંપની હોય તો તેના શેરની ફેરબદલી ઉપર કંપની ધારા મુજબ નિયંત્રણ હોય છે. પાંચમો મુદ્દો છે જવાબદારી. તો કે ભાગીદારી પેઢીના ભાગીદારોની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત હોય છે. હવે અમર્યાદિત જવાબદારી શું? એટલે આપણે આગળના લેક્ચરમાં ઘણી વખત જોયેલું છે. જ્યારે કંપનીમાં શું હોય છે? તો કે મર્યાદિત જવાબદારવાળી કંપનીના દેવા માટે શેરહોલ્ડરો વ્યક્તિગત રીતે જવાબદાર બનતા નથી. એટલે કે મર્યાદિત જવાબદારીવાળી કંપની હશે તો એમાં શેરહોલ્ડરોની જવાબદારી મર્યાદિત રહે છે, પણ જો અમર્યાદિત જવાબદારીવાળી કંપની હશે તો એના શેરહોલ્ડરોની જવાબદારી કેવી રહે છે? અમર્યાદિત. છઠ્ઠું છે સંચાલન. તો કે પેઢીનું સંચાલન કોણ કરે છે? ભાગીદારો પોતે જ કરે છે. જ્યારે કંપનીમાં તો કે શેરહોલ્ડરો દ્વારા ચૂંટાયેલા સંચાલકો કંપનીનું સંચાલન કરે છે. 1-2 વાક્યમાં ક્વેશ્ચન પૂછાઈ શકે કે કંપનીનું સંચાલન કોણ કરે છે? તો કે શેરહોલ્ડરો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એટલે કે સંચાલકો છે એ કંપનીનું સંચાલન કરે છે. ત્યાર પછી છે આયુષ્ય. તો કે ભાગીદારી પેઢીનું આયુષ્ય કેવું હોય છે? ટૂંકું હોય છે. કે કોઈ ભાગીદારનું અવસાન થાય કે નાદાર થાય કે અસ્થિર મગજનો થાય તો ભાગીદારીનું વિસર્જન થાય છે. એટલે કે માની લો કે 4 વ્યક્તિઓ ભેગા મળી અને ભાગીદારી પેઢી ચલાવતા હતા, એમાંથી કોઈ એક ભાગીદારનું મૃત્યુ થશે તો ભલે આખી ભાગીદારી પેઢી બંધ નહીં થઈ જાય, પણ એ જે 4 દ્વારા જે ભાગીદારી ચાલતી હતી એ ભાગીદારીનો અંત આવશે અને નવી ભાગીદારીનું સર્જન થાય છે. એટલે કે માની લો કે ABCD 4 વ્યક્તિઓ મળી અને ધંધો ચલાવતા હતા, એમાંથી એ છે એ અસ્થિર મગજનો થાય કે એનું અવસાન થાય તો ત્યારે
પહેલાં 4 દ્વારા ભાગીદારી ચલાવવામાં આવતી, હવે આ એકના હિસ્સાની વહેંચણી આ 3 કરી લેશે તો નવી ભાગીદારીનું સર્જન થશે, બી, સી અને ડીનું. એટલે એનું આયુષ્ય કેવું હોય છે? ભાગીદારીનું આયુષ્ય ટૂંકું હોય છે. સભ્યના મૃત્યુ, નાદારી કે અસ્થિર મગજ થવાના સંજોગોમાં કંપનીના અસ્તિત્વનો અંત આવતો નથી. એટલે કે કંપનીમાં જ્યારે સભ્ય મૃત્યુ થાય કે નાદાર જાહેર થાય કે અસ્થિર મગજનો થાય તેના કારણે કંપનીના અસ્તિત્વનો અંત આવતો નથી. આથી કંપનીનું આયુષ્ય કેવું હોય છે? લાંબુ હોય છે. મેં તમને આગળ જ કીધું હતું કે જ્યારથી કંપનીની નોંધણી થાય છે ત્યારે જ કંપનીને સભ્યોથી અલગ અસ્તિત્વ આપવામાં આવે છે. ત્યાર પછી છે રહસ્યોની જાળવણી. તો ધંધાના રહસ્યોની જાળવણી થઈ શકે છે કારણ કે ભાગીદારો જ પોતે સંચાલકો છે, ભાગીદારો પોતે જ કાર્ય કરે છે, એટલે એ પોતાના રહસ્યો છે બીજાને જણાવતા નથી. જ્યારે ધંધાના રહસ્યોની જાળવણી આમાં ભાગીદારી કરતાં કેવી બને છે? મુશ્કેલ બને છે. તો કે પરિવર્તનશીલતા, તો કે ભાગીદારી છે એ પરિવર્તનશીલ છે. વધારે મૂડીની જરૂર પડી તો નવા ભાગીદારને પ્રવેશ આપી અને પરિવર્તન કરી શકે છે. જ્યારે કંપનીમાં પરિવર્તન કરવા ખૂબ જ મુશ્કેલ છે કારણ કે એના માટે લાંબી વિધિમાંથી પસાર થવું પડે છે. 10મું છે વ્યક્તિગત સંપર્ક. તો કે પેઢીના કર્મચારીઓ અને ગ્રાહકો સાથે ભાગીદારો સીધો સંપર્ક રાખી શકે છે. ભાગીદારોમાં છે ભાગીદારો જ સંચાલન કરે છે, એટલે કે એ પેઢીના કર્મચારીઓ અને ગ્રાહકો સાથે સીધા સંપર્કમાં આવે છે. જ્યારે આવા વ્યક્તિગત સંપર્કનો એટલે કે કર્મચારીઓ સાથે અને ગ્રાહક સાથે સીધો સંપર્ક અહીંયા રાખી શકાતો નથી કારણ કે કંપની સ્વરૂપ છે એ વિશાળ સ્વરૂપ છે. આવા વ્યક્તિગત સંપર્કનો અહીંયા શું થાય છે? અભાવ વર્તાય છે. 11મું છે વિસર્જન. તો કે કરાર અનુસાર અથવા કાયદાએ નક્કી કરેલ સંજોગોમાં કે ભાગીદારો ઈચ્છે ત્યારે ભાગીદારીનો અંત લાવી શકે છે. બરાબર છે. ભાગીદારીનું વિસર્જન કઈ રીતે થાય છે? તો કે કરાર અનુસાર. અમુક મુદ્દતી ભાગીદારી પેઢી હોય તો સમય પૂરો થશે કે કરાર પૂરો થશે એટલે આપોઆપ એનું શું થઈ જાય છે? વિસર્જન. અથવા કાયદાએ નક્કી કરેલ સંજોગોમાં ભાગીદારો ઈચ્છે ત્યારે ભાગીદારીનો અંત લાવી શકે છે. પણ કંપનીનું વિસર્જન કાયદાનું પાલન કરીને જ થઈ શકે છે. જેમ કંપનીનું અસ્તિત્વ એટલે કે કંપનીની નોંધણી પણ કાયદા દ્વારા થાય છે એ જ રીતે કંપનીનું વિસર્જન પણ કાયદાની વિધિનું પાલન કરીને જ કરી શકાય છે. હવે આપણે એક બીજો તફાવત જોઈ લઈએ, ખાનગી કંપની અને જાહેર કંપની. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરના ત્રણે જે તફાવત છે એ મોસ્ટ એમપી છે અને ઇઝી છે. જો તમે ખાનગી કંપની કોને કહેવાય અને જાહેર કંપની કોને કહેવાય એ સમજી ગયા હશો તો આ સરળતાથી સમજાઈ જાય છે. સૌથી પહેલું છે સભ્ય સંખ્યા. તો કે ખાનગી કંપનીમાં સભ્ય સંખ્યા કેટલી મર્યાદિત છે? તો કે ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ કેટલી હોવી જોઈએ? 200. જ્યારે જાહેર કંપનીમાં ઓછામાં ઓછી 7 અને વધુ સંખ્યા ઉપર કોઈ નિયંત્રણ નથી. બીજો મુદ્દો છે શેરની ફેરબદલી. તો કે ખાનગી કંપનીમાં શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ છે, એટલે કે શેરની ફેરબદલી ઉપર ખાનગી કંપની તેના નિયમન પત્ર દ્વારા નિયંત્રણ મૂકે છે. જ્યારે જાહેર કંપનીમાં તમે ઈચ્છો ત્યારે શેરની ફેરબદલી મુક્ત રીતે એટલે કે સરળ રીતે થઈ શકે છે. ત્યાર પછી છે જાહેર જનતાને આમંત્રણ. તો કે જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપી શકતી નથી, એટલે વિજ્ઞાપન પત્ર જ બહાર પાડી શકતી નથી. તમે એસપીમાં ભણી ચૂકેલા છો કે વિજ્ઞાપન પત્ર એટલે શું? તો કે શેર ખરીદવા માટે જાહેર જનતાને અપાતું નિમંત્રણ એને કહેવામાં આવે છે વિજ્ઞાપન પત્ર. તો આ જ્યારે શેર ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ જાહેર જનતાને આપી નથી શકતી એટલા માટે વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકતી નથી. જ્યારે જાહેર કંપની છે એ વિજ્ઞાપન પત્ર બહાર પાડી જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપી શકે છે. હવે એક વ્યક્તિની કંપની. તો કે ખાનગી કંપની એક વ્યક્તિની કંપની હોઈ શકે. એક વ્યક્તિની કંપની ડિરેક્ટર હોય તેવા માત્ર સભ્ય સાથે કરાર કરી શકે છે, તેવા એકમાત્ર સભ્ય સાથે. એટલે ખાનગી કંપનીમાં એક વ્યક્તિની કંપની હોઈ શકે પણ જાહેર કંપનીમાં એક વ્યક્તિની કંપની હોઈ શકતી નથી અને જાહેર કંપની આવો કરાર કરી શકતી નથી. શું કામ? જાહેર કંપની ધારાનો નિયમ જ છે કે ઓછામાં ઓછી 7 વ્યક્તિ દ્વારા જ જાહેર કંપનીની શરૂઆત થાય છે. 5મું છે સંચાલકોની સંખ્યા. તો ઓછામાં ઓછા કેટલા સંચાલકો હોવા જોઈએ? 2 સંચાલકો. ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સંચાલકો હોવા જોઈએ, જ્યારે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 3 સંચાલકો હોવા જોઈએ, જેમાંથી એક ફરજિયાત મહિલા સંચાલક હોવી જરૂરી છે. આ 3 મહિલા સંચાલક હોય તો ચાલે, પણ આ 3માંથી એક તો મહિલા સંચાલક હોવી ફરજિયાત છે. ત્યાર પછી છે કંપનીનું નામ.
તો કે મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની હોય તો નામની પાછળ તેમણે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ અને અમર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની હોય તો માત્ર એ ખાનગી કંપની છે એના માટે પ્રાઇવેટ શબ્દ લગાવવો પડે છે. જ્યારે આમાં મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની હશે તો એ માત્ર લિમિટેડ શબ્દ લગાવે છે. જ્યાં પ્રાઇવેટ શબ્દનો યુઝ નથી થયો ત્યાં આપણે તમામ લોકો એમ સમજી લઈએ છીએ કે એ બધી કંપની કેવી છે, જાહેર કંપની છે. એટલે મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની હશે તો નામની છેડે શું લગાવશે, લિમિટેડ શબ્દ લગાડે છે. હવે નિયમનપત્ર, તો કે નિયમનપત્ર તૈયાર કરી કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરાવવી ફરજિયાત છે. જ્યારે જાહેર કંપનીમાં નિયમનપત્ર તૈયાર કરેલ ન હોય તેવા સંજોગોમાં કંપનીના પરિશિષ્ટ 1માં નિર્દિષ્ટ કરાયેલ નમૂનાના આર્ટિકલ્સ આપોઆપ લાગુ પડે છે. એટલે કંપની ધારાનો નિયમ છે ખાનગી કંપનીએ નિયમનપત્ર બનાવવું ફરજિયાત છે. પણ જો જાહેર કંપની નિયમનપત્ર ન બનાવે તો ચાલે, પણ એને કંપનીનું પરિશિષ્ટ 1માં આપેલા જે પણ નિયમો છે, જોગવાઈઓ છે એ આપોઆપ લાગુ પડી જાય છે. ત્યાર પછી છે લઘુત્તમ ભણું, તો કે આમાં શેર જ બહાર પાડવાના રહેતા નથી તો લઘુત્તમ ભણાની કોઈ જોગવાઈ રહેતી નથી. જ્યારે આમાં લઘુત્તમ ભણાની જોગવાઈ લાગુ પડે છે. આ લઘુત્તમ ભણું એટલે શું તમે એસપીમાં જાણી ચૂકેલા છો, છતાં હું તમને શોર્ટમાં માહિતી આપી દઉં કે લઘુત્તમ ભણું એટલે શું. તો તમે જેટલી શેરમૂડી બહાર પાડો છો એના 90% રકમ છે એ તમને ભરપાઈ થઈ જવી જોઈએ. એટલે કે ભરપાઈ થવી એટલે કે મળી જવી જોઈએ. જો એ મળી જાય તો જ તમે કંપનીની શરૂઆત કરી શકો છો, નહીંતર આ કંપનીની શરૂઆત કરી શકતા નથી. 9મી જોગવાઈ છે, 9મો મુદ્દો છે નવા શેર. તો કે નવા શેર બહાર પાડવામાં આવે તો સૌથી પહેલાં કંપનીના વર્તમાન સભ્યો સિવાય અન્ય વ્યક્તિને શેર આપી શકે છે. જ્યારે જાહેર કંપનીમાં નવા શેર બહાર પાડવામાં આવે ત્યારે પ્રથમ દરખાસ્ત એટલે કે પહેલી રજૂઆત કોને કરવાની થાય છે, પહેલું નિમંત્રણ કંપનીના વર્તમાન સભ્યોને કરવાનું થાય છે. જો એ ન રોકે તો જ બીજા નવા સભ્યોને દાખલ કરવામાં આવે છે. એટલે ખાનગી કંપનીમાં વર્તમાન સભ્યો સિવાય બીજા વ્યક્તિને શેર આપવામાં આવે છે. જ્યારે જાહેર કંપનીમાં છે એ વર્તમાન સભ્યોને સૌથી પહેલાં પસંદગી આપવામાં આવે છે. એ ન રોકે તો જ બીજાને કહેવામાં આવે છે. આજના લેક્ચરમાં આટલું જ, વધુ નેક્સ્ટ લેક્ચરમાં.